ગુજરાત વિધાનસભાએ પસાર કરેલા અશાંત ધારાના કાયદાને રાષ્ટ્રપતિએ મહોર મારી છે। ત્યારે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે સતત પરામર્શતા રહી છે અને તેથી ઝડપથી મંજૂરી મેળવવાના પ્રયાસો સાથે સફળતા મળી હતી। તો આ અશાંત ધારાના કાયદાને મંજૂરી મળ્યા તો શું કહે છે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, આવો સાંભળીએ। પસાર કરેલા અશાંત ધારાના કાયદાને મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને ખાસ કરીને આ કાયદાથી અશાંતગ્રસ્ત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી ઉપર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગ્યામાંથી ભાડુઆતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગે ગુજરાત વિધાનસભાએ કાયદો પસાર કર્યો હતો અને જેને માનનીય રાષ્ટ્રપતિ શ્રી દ્વારા મંજૂરી આપી અમથી લોકોને શાંતિનો અહેસાસ થશે અને મિલકતની ગેરકાયદેસર તબદીલી પર નિયંત્રણ રહેશે।